ઉપરવાસ અને સુરત જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને લઈ અને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદીઓના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે, જેને લઈ લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ઓલપાડ તાલુકાના બોલાવ અને કીમ ગામની વચ્ચે આવેલા મુક્તિધામ સ્મશાન ગૃહમાં કીમ નદીના પાણી ભરાઈ ગયા છે। સ્મશાન ગૃહમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। સ્મશાનમાં રહેલા લાકડાઓ નનામી પણ પાણીમાં ડૂબી ગઈ, જેને લઈ અને કોઈનું મંદિરની અંદર સંસ્કાર કરવાના કાર્યમાં ભારે હાલાકી પડી શકે છે। આ મુક્તિધામ સ્મશાન ગૃહ કીમ બોલાવ સહિત આસપાસના 10 ગામોનું મુખ્ય સ્મશાન ગૃહ છે। હજુ પણ કીમ નદીના પાણી વધતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। તકલીફો અમારે લગભગ અત્યારે કદાચ અકસ્માતમાં કોઈનું મૃત્યુ થઈ જાય તો અહીંયા સ્મશાનમાં આવી શકાય એવું નથી ને 8 થી 10 ગામને અમારા સ્મશાન ઉપયોગી છે। આ કઈ નદીના પાણી છે ને ક્યાંથી પાણી છે? આ અમારી કીમ નદીનું પાણી છે ને રાતના 2:30 વાગ્યા પછી આ પાણી વધ્યું છે। સ્મશાનમાં કઈ કઈ વસ્તુઓને નુકસાન પહોંચ્યું? સ્મશાનમાં તો હવે બધું જ ડૂબી ગયું છે, માનો મંદિરમાં પાણી ભરાઈ ગયું છે, લાકડા બાકડા બધું તારા જેથી બધું